સો આજે આપણે એક નવો એક્ઝામ્પલ જોઈશું, રાઈટ. તો એમાં શું કહે છે, કેલ્ક્યુલેટ બેઝ શિયર ફોર ધ 7-story RC frame building for a hospital located in Bhuj. Seismic coefficient method for the following data. સો ફર્સ્ટની તમને આપેલું છે, એમાં ફર્સ્ટ અહીંયા શું આપેલું છે, એનું લોકેશન આપેલું છે કે ભુજ લોકેશન આપેલું છે, રાઈટ. અને મેથડ કીધી છે સિઝમિક કોફિશિયન્ટ મેથડથી તમે શોધો. એમાં ફર્સ્ટ શું આપેલું છે, નંબર ઓફ બે ઇન એક્સ ડિરેક્શન ઇઝ ઇક્વલ ટુ 6, રાઈટ. એટલે બે મતલબ શું થયું, બેનો મતલબ થયો બીમ, રાઈટ. એક્સ ડિરેક્શનમાં 6 બીમ આપેલા છે, રાઈટ. એટલે 6 બીમ એ લોકોએ કેવી રીતે કન્સિડર કર્યા છે, તો કે આવી રીતે કે આ 1 2 3 4 5 અને 6 ટોટલ 6 બીમ આપેલા છે, રાઈટ. પછી શું કીધું છે આગળ, નંબર ઓફ બે ઇન વાય ડિરેક્શન ઇઝ ઇક્વલ ટુ 4, એટલે કે વાય ડિરેક્શનમાં કેટલા છે, 4. આ 1 2 3 અને 4 પ્રોવાઈડ કરી નાખ્યા. નેક્સ્ટ છે બે વિડ્થ આપી છે 4 મીટર ઇન બોથ ડિરેક્શન, એટલે આ દરેકની એક ઈચ સાઇઝ 4 મીટર 4 મીટર 4, અહીંયા બી 4 મીટર 4 મીટર 4 મીટર, રાઈટ. નેક્સ્ટ શું છે, સ્ટોરી હાઇટ એ આપેલી છે 3.5 મીટર, રાઈટ. થિકનેસ ઓફ સ્લેબ આપ્યું છે 150 mm, કે જેને એમએમમાં આપ્યું છે, પણ આપણે જનરલી જોઈએ છે મીટરમાં, તો આપણે એને શેમાં કન્વર્ટ કરી નાખવાનું, મીટરમાં, રાઈટ. પછી છે સાઇઝ ઓફ બીમની સાઇઝ આપેલી છે કે 230/450નો. સાઇઝ ઓફ કોલમ આપે છે 300/600નો. કોલમ ક્યાં ક્યાં પ્રોવાઈડ કર્યા છે, તો જ્યાં જ્યાં બીમ મળતા હશે ત્યાં ત્યાં કેવા હશે, કોલમ પ્રોવાઈડ કરેલા હશે, રાઈટ. એ 300/600ના છે. લાઈવ લોડ આપેલો છે ઓલરેડી 4 kN/m². ઇન્ટરનલ વોલ થિકનેસ આપેલી છે 115 mm, રાઈટ. એક્સટર્નલ વોલ થિકનેસ આપી છે 230 mm. આ mm જેટલા બી આપેલા છે બધાને શેમાં કન્વર્ટ કરી નાખીશું, મીટરમાં. અહીંયા શું કહે છે, assume suitable data if required, give your calculations with appropriate clause, number of IS code, also draw distribution of shear at each floor level, right. તો અહીંયા આપણે આ જે ફિગર જે છે આપણે જાતે દોરવાની છે, રાઈટ. એમાં આપણે ખબર પડી ગઈ કે આ 6 બીમ એક્સ ડિરેક્શનમાં પ્રોવાઈડ કરે, એટલે કે 1 2 3 4 5 ને 6, એટલે 6 આપણે લાઇન ડ્રો કરી નાખી, રાઈટ. હવે આ વાય ડિરેક્શનમાં કેટલા છે, તો કે 4 છે, તો કે 1 2 3 4 દોરીને આખું પેક કરી નાખવાનું ને એના સ્ક્વેરમાં ડિવાઈડ કરી નાખવાના, કે જ્યાં જેટલા બીમ જતા હોય એના ક્રોસમાં દોર નાખવાના, રાઈટ. હવે આ મેં દોર્યા છે, એક કોલમ દોર્યા છે. હવે અહીંયા બે ડાયમેન્શન આપેલા છે, આપણે એક બીમ આપેલું છે અને એક કોલમ આપેલું છે. બીમની સાઇઝ છે 230/450 અને કોલમની સાઇઝ છે 300/600, રાઈટ. હવે અહીંયા તમે જોશો કે અહીંયા આપણને સાઇઝ આપેલી છે કોલમની 300/600 mmની, રાઈટ. હવે આપણને સાઇઝ આપી 300/600 mm. હવે આપણે અહીંયા શું કન્સિડર કર્યું છે કે અર્થક્વેક કેવા ડિરેક્શનમાં છે, તો કે લોન્જિટ્યુડિનલ. હવે અહીંયા બીજી વસ્તુ, લોન્જિટ્યુડિનલ ડિરેક્શન કઈ કહેવાય અને ટ્રાન્સવર્સ ડિરેક્શન કઈ કહેવાય. તો લોન્જિટ્યુડિનલ ડિરેક્શન એટલે હોરિઝોન્ટલ ડિરેક્શન અને ટ્રાન્સવર્સ ડિરેક્શન એટલે વર્ટિકલ, રાઈટ. તો આપણે અહીંયા હોરિઝોન્ટલ અર્થક્વેક અઝ્યુમ કર્યો છે કે હોરિઝોન્ટલ ડિરેક્શનમાં અર્થક્વેક આવશે, રાઈટ. તો હવે આપણે કોલમની સાઇઝ કેવી રાખવાની, તો કોલમની સાઇઝ કઈ ડિરેક્શનમાં વધારે રાખવી જોઈએ, કે જે ડિરેક્શનમાં અર્થક્વેક આવતો હોય એ ડિરેક્શનમાં એનું ડાયમેન્શન કેવું હોવું જોઈએ, વધારે હોવું જોઈએ, રાઈટ. તો આપણને 300/600 આવ્યો તો વધારે કયો કહેવાય, 600. તો આપણે 600 કેવું લઈ લઈશું, હોરિઝોન્ટલ ડિરેક્શનમાં. કેમ, કારણ કે અર્થક્વેક આપણી લોન્જિટ્યુડિનલ ડિરેક્શનમાં લાગે છે, રાઈટ. તો 600/300 મૂકી દીધા. આ બીમ થઈ ગયો, આ કોલમ થઈ ગયો. હવે આપણું અહીંયા ફર્સ્ટ સ્ટેપ છે આપણું, સ્ટેપ 1 છે લમ્પ માસીસ ટુ વેરિયસ ફ્લોર્સ. દરેક માસ પર કેટલું, દરેક ફ્લોર પર કેટલું માસ હશે, રાઈટ. તો અહીંયા આપણને બધું પહેલેથી કેલ્ક્યુલેટ કરવાનું કીધું, રાઈટ. બીમ આપેલો છે, કોલમ આપેલો છે, સ્લેબ હશે, રૂફ હશે. તો એની માટે આપણે સપોઝ અઝ્યુમ કરી લઈએ, અઝ્યુમ TWP એટલે કે ટેરેસ વોટર પ્રૂફિંગ, એ આપણે અઝ્યુમ કર્યું છે 1.5 kN/m², રાઈટ. બીજું આપણે અઝ્યુમ કરવું છે FF મતલબ ફ્લોર ફિનિશ 0.8 kN/m².
રાઈટ. તો ફ્લોર ફિનિશ આપણે બધી જગ્યાએ એપ્લાય કરીશું, પણ ટેરેસ વોટર પ્રૂફિંગ ક્યાં એપ્લાય કરીશું કે જ્યાં આપણને રૂફ પ્રોવાઈડ કરીએ છીએ ત્યાં. રાઈટ. તો ફર્સ્ટ આપણે શું ફાઇન્ડ કરીશું? વેઇટ ઓફ ફ્લોર, રાઈટ, એટલે કે સ્લેબ. રાઈટ. તો એ કેવી રીતે ફાઇન્ડ કરીશું? તો કે એરિયા, એની માટે આપણને એરિયા ખબર હોવો જરૂર છે. તો એરિયા માટે આપણને શું ખબર હોવી જરૂરી છે? તો એરિયા માટે આપણને ડેન્સિટી ઓફ કોન્ક્રીટ, ડેન્સિટી ઓફ કોન્ક્રીટ કેટલું હોય? 25 કિલોન્યુટન પર મીટર ક્યુબ. અને સ્લેબ થિકનેસ આપણે અઝ્યુમ કરી લઈશું. સ્લેબ થિકનેસ ઇઝ ઇક્વલ ટુ 115 mm હોય આપણે 0.15 મીટર લઈ લઈએ. રાઈટ. તો હવે વેઇટ ઓફ ફ્લોર એટલે કે સ્લેબનું શોધવું હોય તો કેવી રીતે શોધવું? પહેલાં તો એરિયા લઈશું. તો એનો એરિયા કેટલો થશે? તો અહીંયા આપણે બુકમાં જોઈ લઈએ. એરિયા આપણો આખો કેટલો થશે? તો અહીંયા 4 મીટરની અહીંયા આપણી આ બે સાઈડ 4 આપી છે. રાઈટ. તો 1 2 3 4 એટલે કે ચોખ્ખું 16. અને અહીંયા કેટલા છે? 1 2 3 4 5 ને 6, 6 ચોક 24. એટલે આપણો એરિયા કેટલો થઈ જશે? 24/16. રાઈટ. તો અહીંયા આવશે 24/16 અને મલ્ટીપ્લાય ક્યાંથી થશે? તો કે એનું સેલ્ફ વેઇટ હશે પ્લસ ફ્લોર ફિનિશ હશે. હવે એનું સેલ્ફ વેઇટ કેવી રીતે ફાઇન્ડ કરવાનું? તો સેલ્ફ વેઇટમાં શું આવે? એની ડેન્સિટી ઓફ કોન્ક્રીટ મલ્ટીપ્લાય બાય એની થિકનેસ. રાઈટ. પ્લસ ફ્લોર ફિનિશ આપણે અઝ્યુમ કર્યું હતું 0.8. તો આપણો અહીંયા આન્સર આવશે 1747.20 કિલો ન્યૂટન. રાઈટ. ઇઝી. સેકન્ડ આપણે ફાઇન્ડ કરીએ. આ આપણે વેઇટ ઓફ ફ્લોર ફાઇન્ડ કર્યું. હવે આપણે ફાઇન્ડ કરીએ વેઇટ ઓફ રૂફ. રૂફનું વેઇટ કેટલું હશે? રાઈટ. તો સેમ પ્રોસિજર. એરિયા, તો એરિયા તો 24/16 રહેવાનો જ. હવે અહીંયા મલ્ટીપ્લાયમાં શું થશે? તો કે એનું સેલ્ફ વેઇટ કન્સિડર કરીશું, ફ્લોર ફિનિશ કન્સિડર કરીશું, પ્લસ ટેરેસ વોટર પ્રૂફિંગ કે જે આપણે અઝ્યુમ કર્યું હતું એ બી આપણે એડ કરીશું. તો અહીંયા કેટલું આવશે આન્સરમાં? સેલ્ફ વેઇટનો 25 મલ્ટીપ્લાય બાય 0.15 એનું સેલ્ફ વેઇટ પ્લસ ફ્લોર ફિનિશ 0.8 પ્લસ ટેરેસ વોટર પ્રૂફિંગ 1.5. તો એનો તમને આન્સર મળી જશે અહીંયા 23.20 કિલો ન્યૂટન. રાઈટ. અહીંયા થર્ડ વસ્તુ ફાઇન્ડ કરીશું. હવે આપણને બે બીમ આપેલા છે. બે બીમ નથી આપ્યા, પણ બીમ ઇન અ હોરિઝોન્ટલ ડિરેક્શન એટલે કે લોન્જિટ્યુડિનલ ડિરેક્શન અને બીમ ઇન અ ટ્રાન્સવર્સ ડિરેક્શન. રાઈટ. તો બે માટે આપણે વેઇટ કેવું ફાઇન્ડ કરીશું? અલગ અલગ ફાઇન્ડ કરીશું. રાઈટ. તો આપણે પહેલાં ફાઇન્ડ કરીએ વેઇટ ઓફ longitudinal beams. રાઈટ. તો એની માટે આપણે પહેલાં તો એનું સેલ્ફ વેઇટ ઓફ બીમ ખબર હોવી જરૂર છે. તો સેલ્ફ વેઇટ ઓફ બીમ આપણે કેવી રીતે ફાઇન્ડ કરીશું? તો કે બીમનો એરિયા કેટલો આપેલો છે અહીંયા? બીમનો એરિયા તો કે 230/450. આ એમએમમાં જ, મીટરમાં કન્વર્ટ કરીએ તો કેટલું થશે? 0.23 અને 0.45. રાઈટ. અને ઓબ્વિયસલી કોન્ક્રીટના હશે તો એની ડેન્સિટી કેટલી છે? 25. તો એરિયા મલ્ટીપ્લાય બાય એની ડેન્સિટી. તો અહીંયા કેટલું આવશે? 0.23 મલ્ટીપ્લાય બાય 0.45 મલ્ટીપ્લાય બાય 25 કે જે ડેન્સિટી ઓફ કોન્ક્રીટ છે. તો આનો આન્સર મળશે 2.59 કિલો ન્યૂટન પર મીટર. તો એનું વેઇટ ઓફ લોન્જિટ્યુડિનલ બીમ્સ કેવી રીતે મળશે? તો સૌથી પહેલાં શું આવશે? તો કે નંબર્સ, કેટલા નંબર્સમાં લોન્જિટ્યુડિનલ બીમ્સ છે. રાઈટ. તો લોન્જિટ્યુડિનલ એટલે મેં તમને કીધું હોરિઝોન્ટલ ડિરેક્શન. તો અહીંયા મેં નંબર આપેલા જ છે. રાઈટ. કે 1 2 3 એવા ટોટલ કેટલા બીમ છે આપણી પાસે? 6 બીમ છે. રાઈટ. તો એવા આપણી પાસે કેટલા બીમ છે? તો કે 6 બીમ છે. કે 1 2 3 4 5 6. પણ એવી કેટલી લાઈનો છે? તો કે અહીંયા મેં બીજા નંબર આપેલા છે કે 1 2 3 4 ને 5. એટલે મતલબ શું થઈ ગયો? 6 બીમ છે અને એની 5 રો છે. રાઈટ. તો અહીંયા શું લખીશું? 6 મલ્ટીપ્લાય બાય 5. હવે વાત કરીએ કે એની વિડ્થ કેટલી લેવાની આપણે. રાઈટ. તો સપોઝ
અહીંયા આપણે ફિગરમાં ધ્યાનથી જોઈશું તો કે આ બીમ તો આપણે પ્રોવાઈડ કરેલા છે, પણ બીમની વચ્ચે આપણને કોલમ બી એડ કરેલા છે. દરેક જ્યાં જ્યાં ઇન્ટરસેક્શન થતું હશે ત્યાં ત્યાં શું આવશે? કોલમ આવશે. તો આપણે કોલમની જે સાઇઝ છે એ સાઇઝ આપણે શું કરી નાખવાની? માઇનસ કરી નાખવાની. તો આપણે રિમેનિંગ બીમની સાઇઝ મળી જશે, રાઈટ. તો બંને સાઈડ 4 4 છે તો ઓબ્વિયસલી 4 આવશે. હવે આપણે અહીંયા અઝ્યુમ કરવું છે 600નું, મતલબ હાફ કેટલી થઈ ગઈ? 0.3ની, રાઈટ. તો આ 0.3 અને અહીંયા આ બીજા કોલમનું 0.3. તો 4 - 0.3 - 0.3 કરીશું તો આપણને આ જે રિમેનિંગ વચ્ચેનો જે બીમ વધેલો છે એની સાઇઝ મળી જશે. તો અહીંયા આપણે લખીશું 4 - 0.3 - 0.3. આ તો થઈ એની વિડ્થ. હવે મલ્ટીપ્લાય બાય શું કરવાનું? એનું સેલ્ફ વેઇટ, બરાબર. સેલ્ફ વેઇટ કેટલું આપણે ફાઇન્ડ આઉટ કર્યું? 2.59. એટલે આપણે અહીંયા શું કેલ્ક્યુલેટ કર્યું? નંબર, એનું લેન્થ અને એનું વેઇટ, રાઈટ. તો આનો આન્સર મળશે 264.18 કિલોન્યુટન. આ થઈ લોન્જિટ્યુડિનલ બીમની વાત. હવે આપણે ફાઇન્ડ કરીશું 4th નંબરમાં વેઇટ ઓફ ટ્રાન્સવર્સ બીમ. એ કેવી રીતે આવશે? તો સૌથી પહેલાં નંબર ટ્રાન્સવર્સ બીમ એટલે કે વર્ટિકલમાં કેટલા બીમ છે? તો કે 1 2 3 4 બીમ છે, રાઈટ. તો 4 બીમ પ્લસ મલ્ટીપ્લાય બાય એની રો, એની કેટલી કોલમ છે? તો અહીંયા નંબર આપણે દીધા છે 1 2 3 4 5 6 અને 7. મતલબ આ 4 બીમ છે અને એની 7 લાઇન છે. તો અહીંયા શું આવશે? 4 × 7 મલ્ટીપ્લાય બાય એની લેન્થ કેટલી કન્સિડર કરી નાખીશું. તો લેન્થ અહીંયા બીમ આપેલા છે, બરાબર. તો હવે 600 બાય 300નું હતું એટલે આ કેવું થઈ ગયું? આ 300 એટલે હાફ એને ડિવાઈડ કરીએ તો 0.15, આટલું 0.15 અને આટલું 0.15. તો 4 - 0.15 કરીએ તો આપણને આ લેન્થ ઓફ બીમ મળી જાય. તો 4 - 0.15 - 0.15 મલ્ટીપ્લાય બાય એનું સેલ્ફ વેઇટ 2.59, રાઈટ. તો આપણને એનું શું મળી જશે? વેઇટ મળી જશે 268.32 કિલોમીટર. ઇઝી. સૌથી પહેલાં આપણે શું ફાઇન્ડ આઉટ કર્યું? વેઇટ ઓફ ફ્લોર ફાઇન્ડ કર્યો. પછી ફાઇન્ડ આઉટ કર્યું વેઇટ ઓફ રૂફ. પછી ફાઇન્ડ આઉટ કર્યું વેઇટ ઓફ લોન્જિટ્યુડિનલ બીમ્સ. પછી ફાઇન્ડ કર્યું વેઇટ ઓફ ટ્રાન્સવર્સ બીમ. લોન્જિટ્યુડિનલ બીમ એટલે હોરિઝોન્ટલ ડિરેક્શનમાં જેટલા બીમ પ્રોવાઈડ કર્યા હોય એ રહ્યા, અને ટ્રાન્સવર્સ બીમ એટલે વર્ટિકલ ડિરેક્શનમાં જેટલા પ્રોવાઈડ કરેલા હોય બીમ એટલા, રાઈટ. નેક્સ્ટ છે વેઇટ ઓફ પેરાપેટ વોલ પર હાઇટ. હવે પેરાપેટ વોલ ક્યાં પ્રોવાઈડ કરેલી છે? તો કે પેરાપેટ વોલ જે છે આખું જે બિલ્ડિંગ આપેલી છે એની પેરીફરી પર પ્રોવાઈડ કરેલી હશે, રાઈટ. પેરીફરી પર પ્રોવાઈડ કરી છે. તો પહેલાં જોવાનું કે આપણને અહીંયા ડાયમેન્શન કેટલા આપેલા છે? તો કે 4 × 24 આપેલા છે. તો 24 એટલે આ એક આખી જે હોરિઝોન્ટલ ડિરેક્શનમાં આ જે વોલ આપી છે 24 સાઇઝની છે અને સામેની બી 24 છે. મતલબ કેવું થઈ ગયું? 24 × 2. આ ઊભી જે છે એ ચોખ્ખું 16 એટલે 16 મીટરની આપી છે, બરાબર. એવી સામે 2 વોલ છે. તો 24/2 પ્લસ 16/2 મલ્ટીપ્લાય બાય એની થિકનેસ અને ડેન્સિટી. હવે આપણે પેરાપેટ વોલ પ્રોવાઈડ કરીશું તો એમાં આપણે મેશનરી યુઝ કરીશું, રાઈટ. તો એનું માટે ડેન્સિટી ઓફ મેશનરી કેટલી હોય છે? ડેન્સિટી ઓફ મેશનરી કેટલી હોય છે? 20 kN/m³, રાઈટ. તો વેઇટ ઓફ પેરાપેટ વોલ પર હાઇટ કેટલી આવશે? સૌથી પહેલાં મેં કીધું હતું એ જે વિડ્થ આપી છે B × D એ આપણે કન્સિડર કરી નાખીશું. એટલે 24ની સામસામેની 2 દિવાલ પ્લસ 60 × 2 સામસામેની 2 દિવાલ. એની થિકનેસ કેટલી છે? તો થિકનેસ આપણને ઓલરેડી અહીંયા આપેલી છે. થિકનેસ ઓફ 150 mm, રાઈટ. તો અહીંયા આવશે 0.115 મલ્ટીપ્લાય બાય એની ડેન્સિટી એટલે અહીંયા 20 આપેલી છે, રાઈટ. તો આનો આન્સર આવશે 184 kN/m, રાઈટ. ઇઝી. આ થઈ ગઈ વેઇટ ઓફ પેરાપેટ વોલ, રાઈટ. નેક્સ્ટ છે
હવે આપણે બે ટાઈપની વોલ લેવાની છે. અહીંયા આપણને ઓલરેડી આપેલું છે કે એક્સટર્નલ વોલ અને ઇન્ટરનલ વોલ કન્સિડર કરવાની છે, રાઈટ. તો અહીંયા ફર્સ્ટ લઈશું વેઇટ ઓફ એક્સટર્નલ વોલ પર મીટર હાઇટ, રાઈટ. તો એ કેવી રીતે ફાઇન્ડ આઉટ કરીશું? તો વેઇટ ઓફ એક્સટર્નલ આપણે કેવી રીતે વોલ ફાઇન્ડ કરીશું? તો એક્સટર્નલ વોલ અહીંયા કઈ કહેવાય? તો કે બહાર જે એક્સટર્નલ વોલ આપી છે એ રહી. તો આ કેટલી છે? તો 1 2 3 4 5 6 આ બધી જે એક્સટર્નલ વોલ છે, આ એક્સટર્નલ વોલ છે, આ એક્સટર્નલ વોલ છે, આ એક્સટર્નલ વોલ છે, રાઈટ. બહાર જેટલી બહારની એક્સટર્નલ એટલે બહારની સાઈડની વોલ આપી છે બધી એક્સટર્નલ વોલ છે, રાઈટ. તો એ આપણે કેવી રીતે ફાઇન્ડ આઉટ કરીશું? તો સૌથી પહેલાં લઈશું આપણે આ જે 6 વોલ્સ આપેલી છે એની માટે. તો કે 6 વોલ્સ તો આપેલી છે પણ સ્ટીલ એમાં કોલમ્સ આપેલા છે, મતલબ આપણે આ શું કરવું પડશે? 4 - 0.3 - 0.03 બાદ કરવા પડશે, રાઈટ. તો અહીંયા આપણે 4 - 0.3 - 0.3 બાદ કર્યા. કેટલી વોલ છે? એ રહી 6 વોલ છે, રાઈટ. 6 વોલ છે, રાઈટ. મલ્ટીપ્લાય બાય 2 કરીશું. કેમ? કારણ કે અહીંયા બી એક્સટર્નલ વોલ તો આવશે, એટલે આનું જેટલું આવશે એટલું ડાયમેન્શન સામેનું આવશે, એટલે મલ્ટીપ્લાય બાય 2, રાઈટ. પ્લસ હવે બીજી કઈ આવશે? તો કે આ જે 4 હતી 1 2 3 અને 4 અને એનું આપણે માઇનસ કર્યું હતું કે 4 - 0.15 - 0.15 એ જ કન્સિડર કરીશું, રાઈટ. કે 4 - 0.15 - 0.15 નંબર ઓફ વોલ એક્સટર્નલ વોલ 4 છે અને એની સામે બે બાજુ પ્રોવાઈડ કરી છે, એટલે મલ્ટીપ્લાય બાય 2. મલ્ટીપ્લાય બાય એની થિકનેસ. હવે એક્સટર્નલ વોલની થિકનેસ અમને ઓલરેડી અહીંયા આપેલી છે 230 mm, તેને મીટરમાં કન્વર્ટ કરો તો 0.23 થશે. મલ્ટીપ્લાય બાય ડેન્સિટી ઓફ કોન્ક્રીટ. વોલ જ્યારે વોલની વાત કરીએ ત્યારે આપણે શું યુઝ કરીએ છીએ એમાં? મેસનરી. તો મેસનરીની ડેન્સિટી આપણને ખબર છે 20, રાઈટ. તો આનો આન્સર તમને મળશે 320.16 કિલોન્યુટન પર મીટર હાઇટ. નેક્સ્ટ છે આપણી વેઇટ ઓફ ઇન્ટરનલ વોલ પર મીટર. તો એ કેવી રીતે ફાઇન્ડ આઉટ કરીશું? તો વેઇટ ઓફ ઇન્ટરનલ વોલમાં શું આવશે કે લેન્થ ઓફ ટ્રાન્સવર્સ વોલ્સ પ્લસ longitudinal wall, right. Multiply by thickness, multiply by any density, right. તો હવે એક્સટર્નલ વોલ તો આપણે કન્સિડર કરી નાખી, રાઈટ. તો હવે જોવાનું એ છે કે લોન્જિટ્યુડિનલ ડિરેક્શન કીધી છે આપણને, રાઈટ. તો અહીંયા આપણે પહેલું એક વસ્તુ તો ખબર છે, અહીંયા આપણે તો એ ખબર છે, રાઈટ, કે અહીંયા 4 - 0.3 - 0.3 આવશે, રાઈટ. પણ નંબર ઓફ વોલ્સ કેટલી આવશે? તો કે 4 - 0.03, બરાબર. આ બધી એક્સટર્નલ વોલ આપણે એટલે આ જે પેરીફરી પર જેટલી વોલ આપી છે કન્સિડર કરી નાખીશ, રાઈટ. હવે આપણે શું કન્સિડર કરવાની છે એની? ઇન્ટરનલ વોલ. એટલે ઇન્ટરનલ વોલ જોવા જઈએ તો કેટલી છે અહીંયા આ ડિરેક્શનમાં તમે જુઓ તો આ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18, રાઈટ. તો આપણને ખબર પડી કે અહીંયા 18 પ્લસ 4 - 0.15 - 0.15 મલ્ટીપ્લાય બાય કેટલી થશે એની? તો આ ગણવાની 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 અને 20, રાઈટ. તો મલ્ટીપ્લાય બાય 20. મલ્ટીપ્લાય બાયની થિકનેસ અમને આપી દેશે ઇન્ટરનલ વોલની. અહીંયા આપી છે 115, તો અહીંયા આવશે 0.115 મલ્ટીપ્લાય ડેન્સિટી એની 20. તો આનો આન્સર આવશે 310.96 કિલોન્યુટન પર મીટર. હવે લાસ્ટ એક વસ્તુ ફાઇન્ડ કરવાની છે, એ છે વેઇટ ઓફ કોલમ્સ પર હાઇટ. તો એ કેટલી આવશે?
તો પહેલાં નંબર ઓફ કોલમ ફાઇન્ડ આઉટ કરવાના છે. તે કેવી રીતે કરીશું? તો નંબર ઓફ કોલમ્સ એટલે અહીંયા જેટલા બી કોલમ પ્રોવાઈડ કરીશ બધા ગણવાના, કે 1 2 3 4 5 6 અને 7 આ જે મેં દોરેલા છે એવા જ્યાં જ્યાં ઇન્ટરસેક્શન થાય છે ત્યાં ત્યાં બધા આવી રીતે બીમ ડ્રો કરવાના છે. તો અહીંયા પહેલી લાઈનમાં આપણે જોઈ લઈએ કેટલા આવે છે કોલમ. તો કે અહીંયા 1 2 3 4 5 6 અને 7 એવી કેટલી લાઈન છે? તો કે 5 લાઈન છે. તો 7 પંચા કેટલા થશે? 35 કોલમ થશે. તો અહીંયા કે નંબર ઓફ કોલમ્સ 35. એની સાઇઝ શું છે? તો કે 300/600 એટલે કે 0.3/0.6 મલ્ટીપ્લાય બાય એની ડેન્સિટી 25. તો આનો આન્સર મળશે 157.5 કિલોન્યુટન પર મીટર હાઈ. રાઈટ. તો આ જે આપણે બધું જે ફાઇન્ડ આઉટ કર્યું એ શેની માટે હતું? આ ડેડ લોડ માટે ફાઇન્ડ આઉટ કર્યું છે. રાઈટ. હવે આ એક્ઝામ્પલમાં કેવી રીતે આપણે આગળ અપ્લાય કરીશું આપણે જોઈશું નેક્સ્ટ લેક્ચરમાં. બરાબર. તો તમને ત્યાં સુધી આ જે કેલ્ક્યુલેશન કર્યું એમાં કોઈ એવી વસ્તુ હોય કે જે ના ખબર પડતી હોય કે આ કેલ્ક્યુલેશન ક્યાંથી આવ્યું, કાં તો વોલ ગણવામાં થોડી ભૂલ પડતી હોય તો તમે મને કહી શકો છો. રાઈટ.